ડાયરીમાં આરસીએમ કરવાના મજબૂત 10 કારણ લખવાના. કેટલા મજબૂત 10 કારણ? એવા કારણ હોય કે જે કારણ તમને ના હલાવી શકે, ના ડરાવી શકે, ના હરાવી શકે, ના નાસીબ કરી શકે, ના થકાવી શકે. આવા 10 કારણ. પછી હોતા કરો તો ન થાય. તો 10 કારણ આવે. હોતા કઈ ન થાય. ખુમારી, અંદર આગ, જન્મ, આ બધું હોવું જોઈએ. એટલે બપોરનો સમય છે, હું માનું છું જે હોતા હોય થોડા પથારીમાંથી ઉભા થઈ જાજો, તો જ આરસીએમ તમને મંજિલ સુધી લઈ જાય. તો મજબૂત 10 કારણ. કેટલા ભાઈ? મજબૂત એવા 10 કારણ જે તમને ક્યારે હરાવી જ ન શકે, નાસીપાસ ન કરી શકે, ઠકાવી ન શકે. બરાબર? એટલે એવા ઘણા બધા કારણ છે. 2-4 કારણ હું આપીશ કે મેં શું કામ આરસીએમ કર્યું, શા માટે જરૂરી. બરાબર છે. એમાંનો એક મુદ્દો હું તમને પેલો પૂછી લઉં. કેટલા લોકો પૈસા કમાવા માંગે છે? જરા એનરાઇઝ કરશો. કેટલા લોકો પૈસા કમાવા માંગે છે? થોડો હેન્ડરાઇઝ કરશો. ડિજિટલ, ફિઝિકલ. ચાલો, ઘણા બધા હેન્ડરાઇઝ છે. ન આવડતો આમ ડાયરેક્ટ કરી દેજો. સેનાથી હેન્ડરાઇઝ ન થતો આમ કરી દેજો. ઓકે, રમેશભાઈ થી હેન્ડરાઇઝ નથી થયો એટલે મેં કીધું કદાચ આમ કરી નાખ્યા. હેલો, 152 માંથી 52-53 લોકો છે કે જે હજી વધતા જાય છે. હા, જેનાથી નો થતો એનરાઇઝ આમ કરજો કે આપને આવડતું નથી એટલે આમ કરશો તો હું બધાને જોઈ શકું છું. જગમલભાઈ છે, ભૂપતભાઈ છે, શારમીબેન છે, દિવ્યાબેન છે, નૈનાબેન છે. હા, જો વિનોદભાઈ છે. બેન તમારું નામ લખો ને, વિનોદભાઈ પંડ્યા. એને એનરાઇઝ કર્યો, આમ કર્યો, અમને ખબર પડે. ચાલો, 50% આંકડો પહોંચ્યો છે. 70 તો 140. 2-5 જણા આમ એનરાઇઝ કર્યો છે. 2-5 જણા પાસે ટાઈમ નથી, કામ કરે છે. આમ તો કરી શકાય ને. આપણે ઓકે એનરાઇઝ નથી થયો. બરાબર ને વિક્રમભાઈ? હા, ચાલો. મારો સવાલ થોડો ખોટો હતો. હવે હું એનરાઇઝ કર્યો છે એને નથી કરી ગયા એને પૂછું છું. મેં સવાલ કર્યો તો કેટલા લોકો પૈસા કમાવા માંગે છે? તમે પૈસા કમાવો છો? પૂજાબેન, દીપાલીબેન જો કામે બેઠા છે, ઘણા લોકો હીરા ગહે છે, ઘણા લોકો વાળીએ. પૈસા તો કમાવો છો તમે, તો કુ કામ એનરાઇઝ કર્યો તમે? કમાવો છો? નૈનાબેન, મધુબેન પૈસા કમાય છે. હા, મારો સવાલ અટપટો એટલા માટે કે પૈસા કમાવા નથી, હવે પૈસા બનાવવા છે. ભાઈ, હા, પૈસા બનાવવા માટેની વાત છે. આજ આરસીએમ આપણે જોઈન્ટ થયા છે ને, એટલે પહેલું કારણ લખજો, મારે હવે પૈસા બનાવવા છે, કમાવા નથી. કમાશો ત્યાં સુધી પેટ ભરાશે. બનાવવાની જયારે પ્રોસેસ ચાલુ થાય ને ભાઈ, ત્યારે રૂપિયા બનશે. 10 મજબૂત કારણ તમારી જિંદગીના લખવાના છે કે જે તમને સફળતા સુધી લઈ જાય. હવે એનરાઇઝ નથી કરવાનું, હવે નહીં કરતા કોઈ. ચાલો, તો પૈસા બનાવશે તો પૈસા શું કામ બનાવવા? કારણ શું? હવે 10 કારણ લખવાના છે. શું કામ આરસીએમ કરું છું? કોઈ મારું પરિણામ ફોર્મ ભર્યું એટલે તો કરતો આરસીએમ. હું એટલે તો નથી કરતો, થાય તો ભલે, ન થાય તો ભલે. નકર આપણે કઈક બીજું કરી લેવું. જે કરીએ છીએ એ કરી લેશું. બધા હવે લાગ્યા છે તો આપણે ભેગા લાગીએ તો થઈ જાય તો ભલે, ને કઈ નહીં. એટલે કે ગાંઠિયા વાળી કહેવત છે, ગાજરની પકોડી વાગે તો વગાડી લઈને ખાઈ જઈએ.
એટલા માટે તો નથી ને. મજબૂત 10 કારણ. મેં જયારે આરસી ની શરૂઆત કરી અને જયારે મારી સામે આ વાત આવી કે મજબૂત 10 કારણ તમારી જિંદગીમાં લખી નાખો, અને એ 10 કારણ જયારે મેં મારી જિંદગીમાં લખ્યા અને ત્યારે હું અંદરથી ઉભો થઈ ગયો કે ના ના, બ્રાઇટ છે, મારે આરસીએમ કરવું જ પડશે. એમાં 2-3 કારણ હું મારા આપી દઉં, તમારે તમારા કારણ લખવાના છે. બરાબર? શું કામ આરસીએમ કર્યું? પેલું તો કારણ એ છે, મને યાદ છે, એ જિંદગી જયારે હું લગભગ 4th-5મું ભણતો હોઈશું એ સમયની વાત છે. મારા ગામથી નહીં, મારા સ્કૂલમાંથી એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. ભેસાણથી જુનાગઢ, ગરવોગઢ ગિરનાર જવું, નરસિંહ મહેતાનો સોરો જોવાનો અને પ્રાણી સંગ્રહાલય જોઈ એને પાછું ઘરે વી આવવાનું. 10 રૂપિયા ટિકિટ હતી પ્રવાસની. કેટલી? 10 રૂપિયા. અને એ સમયે રૂપિયો હતો પ્રાણી સંગ્રહાલયનો, અને બાકીના 2 રૂપિયા જુનાગઢ આવવાના, 2 રૂપિયા જુનાગઢ જવાના, બીજા 4-5 રૂપિયા ખાવા પીવાના. 10 રૂપિયા ટિકિટ ખાલી. 4th-5મું ભણતો છું, મને યાદ નથી રાણી સમય કેટલામો હતો. અને હું ખુશ થઈ ગયો જુનાગઢ જવા માટે. પહેલી વાર જુનાગઢ જાઉં. દોડીને હું ઘરે આવ્યો અને ઘરે આવીને પપ્પાને કીધું, પપ્પા પ્રવાસ જાય છે સ્કૂલમાંથી. મારા પપ્પા કે ક્યાં જાય છે? મેં જુનાગઢ. સરસ, કેટલા આપવાના? મેં તો 10 રૂપિયા. મારા પપ્પા કે આપણે કેન્સલ નથી જવું. હું જીદે જીડ્યો, મારે જવું છે. મારા પપ્પા કે નથી જવું. 1-1.5 કલાક રોયો હોઈશું કદાચ, પણ 10 રૂપિયા ના પાડી નહીં. મને નહોતી ખબર શું કામ ના પાડી, પણ જયારે થોડીક આગળ ગયા પછી મને સમજણ આવી કે 10 રૂપિયા નહોતા ભાઈ. એ 10 રૂપિયા જુનાગઢ જવાના નહોતા. ત્યારે મેં પહેલું કારણ મારી જિંદગીમાં એ લખ્યું કે એક સમય માત્ર 10 રૂપિયા જુનાગઢના પ્રવાસમાં હું નહોતો જઈ શક્યો. જે અભાવ હતો જિંદગીમાં, એ અભાવ મારા પરિવારને ક્યારેય ન આવે. મારા બાળકોને સ્કૂલમાં પ્રવાસમાં જ્યાં જવાનું થાય ત્યાં આવીને કે પપ્પા જવું છે, તો હું એ ન પૂછું ક્યાં જવાનું છે, કેટલા પૈસા છે. આ જે દિવસે આપણે આવી જાય ને, આ જિંદગી જીવવાની ભાઈ. આ અભાવની જિંદગી, તમે જો આ જિંદગીમાંથી બહાર નીકળ્યા હોય, તમે આ અભાવની જિંદગીમાં જો તમે જીવા હોય, આવી પરિસ્થિતિઓની બહાર નીકળ્યા હોય ને સાહેબ, તો આરસી નું પહેલું કારણ લખી નાખજો. હવે આવનારી પેઢીની ગેમ ચેન્જ કરી નાખીશ, બદલી નાખીશ. હું કરી નાખું ભાઈ? રદ્દીભાઈ બદલી નાખવી, અહીંથી ગેમ ચેન્જ. ખતરો કે ખેલાડી બન જઈએ, લેકિન ગેમ ચેન્જ થવી જોઈએ અહીંથી. આપણા હાથમાં સિસ્ટમ આવી છે, આપણા હાથમાં એક અદ્ભુત એક પ્લેટફોર્મ મળી ગયું. પહેલું મજબૂત કારણ, અને આ કારણે મને ક્યારેય નાસીપાસ ન થવા દીધો. બીજું એક કારણ, જ્યારે હું અંબાજી મંદિરે મારા પરિવારની સાથે ફરવાઈ ગયો, ત્યારે મારી ઘરે એક બેબી હતી, લગભગ 3 વર્ષની, 18 વર્ષની. અને અંબાજી મંદિરના ચોગાનની અંદર પહોંચ્યા અને બંને બાજુ રમકડાની દુકાન. મારી છોકરીએ કીધું, પપ્પા કાર લેવી છે રમકડાની. મેં કિંમત પૂછી, 350 રૂપિયા. 250 નું કામ કરું, 350 રૂપિયાની કાર લઉં તો રજા થઈ ગઈ. મેં જો નથી લેવી. છોકરી કે પપ્પા લેવી છે. મેં કીધું બટા આ નથી લેવી, આપણે બીજી દુકાન લઈએ. બીજી, ત્રીજી, ચોથી, 5મી, 7-8 દુકાન કાઢી નાખી. બધી દુકાને 350 ની ઉપર ભાવ. મેં કીધું બટા અહીંથી લઈ, આપણે ઘર પાસે ક્યાંકથી લઈ લેવું. મને કે નહીં, અહીંથી લઈ, અહીંથી તૂટી જાય, લઈ જાઉં રસ્તામાં તો ચોરી જાય, કોઈ ખોવાઈ જશે. ઘર પાસેથી લઈ લેશું. છોકરાને સમજાવી શકાય, પણ કહેવાય છે બાળહઠ. ઘરે આવીને ફરીથી 1.5-2 કલાક રોય કે પપ્પા કાર નો લઈ હતી મને. ત્યારે મને એક વાત સમજાણી કે મારી જિંદગી બનાવવા માટે, મારા સપનાઓ પૂરા કરવા માટે મારા પપ્પાએ ગામ મૂકીને, ભેસાણ મૂકીને સુરતમાં એકલા 2 વર્ષ રહ્યા. કેવું ખાધું છે, ક્યાં ખાધું છે, કઈ રીતે નીંદર કરી હશે, 2 વર્ષ ઓટે હુતા. નાવા ધોવાની શું સુવિધા છે મને ખબર નથી. મારા પપ્પાએ તો મારા માટે આટલું કરી દીધું. હું મારા બાળકો માટે શું કરી શકું? એક 3.5 લાખ, 350 રૂપિયાની એક કાર નહીં લે રમકડાની. તમે વિચારો તમારા મમ્મી પપ્પાએ તમારા માટે શું કર્યું.
ક્યાં ક્યાં એને ઠોકરો ખાધી, ક્યાં ક્યાં લાચારી મજબૂરી કરી તમારી માટે, આપણી માટે. એના સપના પૂરા કરવાના છે આપણા મા બાપના. અને જે આપણા મા બાપે આપણા માટે કર્યું, આપણે આપણા સંતાનો માટે શું કરી શકશું? એના જેટલું એનાથી વિશેષ શું કરી શકીએ? ત્રીજું કારણ મારી જિંદગીમાં, 3 કારણ આપું, પછી તો ઘણા છે. તમે લખજો તમારા 10 કારણ આવા કોઈ ને કોઈ. ત્રીજું કારણ, જ્યારે મારી ઘરે બીજી દીકરીનો જન્મ થયો ત્યારે અંદરથી ફરીથી એકવાર હલાવ્યો કે મમ્મી પપ્પા છે, અમે 2, 4, 2 દીકરીઓ, 6, હજી એક બાળકની અપેક્ષા, 7. આજે 24-25 વર્ષની ઉંમર છે, 7,000 નો હીરામાં કામ કરું છું, છતાંય ભેગું થતું નથી. ભાઈ. મંડળમાંથી ઉપાડવા પડે છે, કોમ્પ્રોમાઇઝ જેવી જિંદગી જીવવી પડે છે. દિવાળી કેમ વહી જાય ખબર નથી પડતી, કારણ કે જે લેવાનું લઈ શકતા નથી. ત્યારે મેં વિચાર્યું કે આજ 25 વર્ષની ઉંમરે એક એવી યુવાની છે, થનગનકો લોહી છે, કૂતરું વાહે થાય આંબા નો દઈ, આવી ઉંમર છે આપણી પાસે અત્યારે. અને 7,000 નું કામ કરું છું, 7,000 માં પૂરું નથી થતું. જે દિવસે હજી એક બાળકની અપેક્ષા છે, બાળક જ્યારે 20 વર્ષ 22 વર્ષનો થશે ત્યારે મારી ઉંમર કમસે કમ 45-50 વર્ષની હશે. અંદરથી એક અવાજ આવ્યો કે 25 વર્ષની ઉંમરે વધારે પૈસા કમાઈ શકાય કે 50 વર્ષની ઉંમરે? કઈ ઉંમરે ભાગી શકાય, કઈ ઉંમરે લડી શકાય? ત્યારે અંદરથી અવાજ આવ્યો, ભાઈ ભાગવાનો સમય અત્યારે છે, ત્યારે નથી. ત્યારે આરામ કરવાનો સમય હશે. ઉભો થા, ઉઠ, ભાગ, લડવાનું છે આજ. આ 3 મજબૂત કારણે તો મને હલાવી દીધો. બાકી તો ઘણા બધા કારણો મેં મારી જિંદગીના લેખા કે મારે શું કામ આરસીએમ ભરવું. અને આ 10 કારણ મેં મારી ડાયરીમાં જ્યારે લખ્યા ને, આ 10 કારણ એવા હતા કે દુનિયાની કોઈ તાકાત મને રોકી ન શકે, દુનિયાની કોઈ તાકાત મને હરાવી ન શકે. ભીલવાડા જાવું ત્યાં બાનાબાજી ન આવે, ટાઈટ નડે નહીં ભાઈ મને. ખીચામાં પૈસા નહોતા સાહેબ, મને ખબર છે. આરસીએમ કરતો એ સમય મારી પાસે પૈસા નહોતા. રાજકોટ બસ સ્ટેન્ડ થી કોઠારિયા ચોકડી માટે જવા માટે 5 રૂપિયા રિક્ષા ભાડું હતું. 5 રૂપિયા હું નહોતો આપતો. 5 રૂપિયા ત્યાંથી હાલીને જતો 6 કિલોમીટર. કારણ કે એ 5 રૂપિયાના બચાવીને 2 રૂપિયાની સિંગદાણા ખાતો, 2 રૂપિયાનું પાણી પીતો, અને તોય રૂપિયો બચાવતો એમાંથી. ત્યારે મેં આરસીએમ કીધું ભાઈ. રમેશભાઈ કહેતા ને સંઘર્ષ સ્ટોરી. પણ એક વાત નક્કી હતી કે આ પ્લેટફોર્મ છે ભાઈ, આ સપના પૂરા કરી શકશે. અને હજી તો આ ચિલ્લર છે, શરૂઆત છે. આરસીએમ માં અત્યારે 3 લાખ રૂપિયા આવે છે ને, એ ચિલ્લર છે. કલ્પના કરો રમેશભાઈ, સંજયભાઈ ગોંડલિયા સાહેબ, રજનીભાઈ, કે આજ મારી 3 લાખની ઇન્કમ છે. આવનારા 2-3 વર્ષની અંદર સંજયભાઈ ગોંડલિયા 2-3 લાખે પહોંચશે, મહેન્દ્રભાઈ 2-4 લાખે પહોંચશે, રમેશભાઈ 2-3 લાખે પહોંચશે, મમતાબેન, લલિતભાઈ, આ બધાય તમે 1.5-2 લાખે 3 લાખે પહોંચશો. તો ખાલી કલ્પના કરો મારી ઇન્કમ ક્યાં હશે ત્યારે. કલ્પના કરો ખાલી. હું આંકડા બોલીશ તો ઉપરથી વહી જાય બધું. હું આ જોઉં છું, આ ભવિષ્ય જોઉં છું, એટલે કોઈ ઠાક નથી લાગતો ભાઈ. એટલે ક્યારેય નાસીબ પાસ નતો તો મને દેખાય છે ભવિષ્ય, મને દેખાય છે મારું ઉજ્જવળ સોનેરી તક મને દેખાય છે. હું આજ એટલા માટે આજે લડું છું કે મારે તમને 1 લાખ, 1.5 લાખે, 2 લાખે, 5 લાખે લઈ જવાસ. અને એટલું જ નહીં, અત્યારની વાત કરું તમને. અત્યારે છેલ્લા 18 મહિનાથી 3 લાખ રૂપિયા આવે છે. કેટલા? એવરેજ. ક્યારેક વધારે હોય, ક્યારેક ઓછા હોય. એવરેજ 3 લાખ રૂપિયા આવે. ઘરમાં ખર્ચો કેટલો ભાઈ જોઈએ? રજનીભાઈ કેટલો જોઈએ? સંજયભાઈ 15-20 હજાર, 25 હજાર, હા 50.
ગયા વર્ષનું મારું બજેટ હતું 93,000 રૂપિયા. હું દર વર્ષે બજેટ બનાવું. તો કેટલું હતું? 93,000 રૂપિયા. આ વર્ષે બનાવ્યું નથી. આ વર્ષે એવરેજ મારી 1,10,000 પહોંચશે. આ એમાં બચત આવી ગઈ. બચત ફરજિયાત બચત આવે એમાં. બજેટમાં હપ્તા આવી જાય, બધા આ બધું આવી જાય, પરસુરણ ખર્ચોના બધું એવરેજ એની કાઢી અને ગયા વર્ષે મારું 93,000 નું બજેટ હતું. આ વર્ષે લગભગ 1,10,000 ની આજુબાજુ રહેશે. તો પણ દર મહિને 2 લાખ બચે. કેટલા બચે? છેલ્લા 18 મહિનાથી 2 લાખ રૂપિયા બચે છે. તમને શું લાગે આ 2 લાખ પીડા રહેતા છે? નહીં, એ કામે લાગે. અને આપણી એક કહેવત છે ને, પૈણ કામે પેટ ભરાય, ધન કામે ઢગલા થાય. એ કામીને દે ને, બરાબર. હમણાં જ લગડી લઈ અને એ પછી ભાવ વધી ગયો સીધો 25,000 રૂપિયા. કેટલો? 100 ગ્રામ ની લીધા પછી. હવે સમજો ને, આ ઓટોમેટિક આપ્યા પૈસા, ઓટોમેટિક. હમણાં મારા ભત્રીજાએ કીધું, કાકા પૈસા પડ્યા મારા નાખો. તો મેં એને કીધું હાલ નાખીએ. 3 દિના 5,000 એને કાઢી દીધા. કેટલા હતા એટલે નહીં ખાને. પણ સમજો, કદાચ આવનારા 5-7 વર્ષની અંદર આરસીએમ મને જે કમિશન આપતું હશે ને, એના કઈક ગુણા પૈસા આજે હું જે પૈસા લગાવું છું ને, એ મને કામી નાખતો હશે. એટલે મેં કીધું ને, પેલા પૈસા કમાવા નથી, પૈસા બનાવવાના છે. તેથી મને નહોતી ખબર. મેં આરસીએમ માં ફોર્મ ભર્યું ને, તેથી એમ તો 7-8 હજાર આવી જાય ને, બહુ થઈ ગયું. હીરામાંથી બહાર નીકળી જાય કે આજ મને દેખાય છે ભાઈ સપનું. એટલે હે ને, ક્યારેય હારવાનું, થાકી જવાનું, આજ નથી મજા આવતી ને, આજ ટાઈટ લાગે છે, ભીલવાડા કેમ આવવું, એ બધું કાઢી નાખો. બધું મનમાંથી ભાગવારી કરો ભાઈ. આવનારા 5-7 વર્ષમાં તમે તમારું ભવિષ્ય જો, સપનું જો એક વાર, તો ક્યાં હશો? આ જોવાનું છે. મુશ્કેલ ખાલી એટલું છે 50,000 સુધી પહોંચવું. શું છે ભાઈ? મુશ્કેલ જિંદગી છે 50,000 થી 1 લાખ ની ઇન્કમે પહોંચવું. એકવાર તમે 50,000 થી લાખ પહોંચે પછી ઢાળ. ડોક્ટર ભાવતું તું, ડોક્ટરે કીધું, યા તો દોડું તું, ઢાળ આવ્યું. મુશ્કેલ છે 50,000 થી લાખ સુધી ચડવું. એ કરાર છે, ચડવાનું છે, બળ કરવાનું છે. પણ એક વખત તમે ક્રોસ કરી જાઓ પછી દોડવાનું છે. પછી પૈસાની પાછળ નથી દોડવું, પૈસા તમારી પાછળ દોડશે. પણ એના માટે કોઈ સિસ્ટમ, કોઈ પ્લેટફોર્મ આપણી પાસે હોવું જોઈએ. શું હોવું જોઈએ ભાઈ? અને આપણી પાસે આવી ગયું છે ભાઈ આરસીએમ. અત્યાર સુધી નહોતું ને, તો હું હીરા કરતો હતો ભાઈ. પણ આવ્યું છે તો હવે ટાઈમ પાસ નહીં, હવે મજાક નહીં. 5 વર્ષ લડી લેવાનું. મેં કીધું ને, 5 વર્ષ તહેવાર ને વ્યવહાર ને ભૂલી જાઓ. હંમેશા કહું, 5 વર્ષ તહેવાર વ્યવહાર ભૂલી જાઓ. હું જન્માષ્ટમી છે, હું દિવાળી છે, કાંઈ લેવા દેવા નથી. 5 વર્ષ સફળ થઈ જાઓ, 5 વર્ષની મહેનત થી. પછી જિંદગીમાં હર દિન દિવાળી બની જાય, હર દિન સફળતાના એ ઉજવણી કરી શકાય. આ જિંદગી આપણા માટે મોકો આપ્યો છે, પણ લડવું પડશે, મેદાને જંગ કરવું પડશે. હા, અને મારી મહેનત મને સફળતા આપશે, તમારી મહેનત તમને સફળતા આપશે. હું આજે જે મહેનત કરું છું ને, એ મહેનત મને હજી બહુ ઉપર ઊંચાઈઓ સુધી લઈ જશે. હું એ મહેનત કરું છું, પણ એની સાથે સાથે હું તમારી સાથે પણ મહેનત કરું. બીજું મહત્વનો રોલ છે ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમમાં. ઉભા થઈને મીટિંગ લેવાનું સ્ટાર્ટ કરી દો. લીડરશિપ ને ડેવલપમેન્ટ કરો, વક્તા બની જાઓ. ડેઈલી કમ સે કમ 1-2 મીટિંગ ક્યાંય થવી જોઈએ.
તમારી ટીમ તમારી પાસે મીટિંગ તો અધર મીટિંગ આપો, ઘેરે બેસી નહીં રહ્યો. નવરું નહીં બેસવાનું. શું કામે? એ જે નોલેજ આપશે એ તમને દુનિયાની કોઈ તાકાત નહીં આપી શકે. તો ઘણી વાર કહું ને, આરસી ની જે સ્કૂલ છે, સેમિનાર છે ને, સ્કૂલ છે, મહિનામાં એકવાર એમાં ભણવા જવાનું, કમ્પલસરી ભણવા જવાનું મહિનામાં એકવાર. તમારી આજુબાજુમાં જે પ્રોગ્રામ છે તે દિવસે લગ્ન આવી ગયા, કઈ પ્રોબ્લેમ આવી ગયો, નો જાઓ, રાજકોટ જાઓ, જુનાગઢ જાઓ, ગીર સોમનાથ જાઓ, ભાવનગર જાઓ, મહિનામાં એકવાર જવાનું ભાઈ. આળસ નહીં કરવાની. હું એ સ્કૂલમાં ભણ્યો. આ તો હું કહી શકું, ભણવા સમય હું હોશિયાર હતો, ભણ્યો તો ડિગ્રી હોત ને એમ હોત, પણ ભગવાને ન ભણાયું અને આજ આરસીએમ જેવું પ્લેટફોર્મ મારા હાથમાં આવી ગયું. અને હું તો ત્યાં સુધી કહું, મને તો અચરજ થાય છે આ રિયલમાં અત્યારે મા બાપ બાળકોને ભણાવવા માટે પોતાની જિંદગીને ખર્ચી નાખે છે. હા, નો ડાઉટ ભણાવવા પડે, ડિગ્રી હોવી જોઈએ, પણ નોકરી માટે નહીં સાહેબ. આ પ્લેટફોર્મ હાથમાં નોકરી માટે નહીં. હું બે એક્ઝામ્પલ આપવા માંગુ છું. બહુ મારા નજીકના એક રિલેટિવ છે, નામ અહીંથી આપવું અઘરું પડે, વાયા પહોંચી જાય પછી એમ કે તમારી વાત કરતા હતા. એના બંને છોકરા નોકરી કરે છે, એક નોકરી ગાંધીનગર, એક નોકરી કરે છે અંકલેશ્વર, અને બે કાકા બાપાના ભાઈઓ. સુરેશભાઈ સમજે ને, કાકા બાપાના ભાઈઓ. એમાં એક ભાઈ નોકરી કરે છે અંકલેશ્વર અને એક નોકરી કરે છે ગાંધીનગર, જેનો પગાર છે લગભગ 1.5 લાખની આજુબાજુ, 1.25 લાખ 1.5 લાખની આજુબાજુ. એના મમ્મી પપ્પાની ઉંમર થઈ ગઈ છે, બેના મમ્મી પપ્પાની ઉંમર થઈ ગઈ છે 70-75 આજુબાજુ. અને એનાથી વિશેષ બેના મમ્મીને કમરનો દુખાવો ને એકને ગોઠણ દુખાવો અતિશય, ખાટલામાંથી ઉભા થઈ શકતા નથી. છોકરાએ ઘણીવાર એને અંકલેશ્વર ને ગાંધી બોલાવ્યા, પણ ત્યાં આવતું નથી. છોકરા અહીંયા આવી શકતા નથી, કારણ કે અહીંયા કઈ 1.5 લાખ કોઈ આપે નહીં. ગામડે કોઈ આપે? રતંગમાં આપે કોઈ? ન આપે. મેંદડામાં આપે ભાઈ? જસાપરમાં આપે કોઈ 1.5-2 લાખ? કાલાવડમાં ન આપે. એટલે છોકરા આવે નહીં, મા બાપ ને અહીંયા ફાવતું નથી. એના બેયના મમ્મી પથારીમાં ઉભા થઈ શકતા નથી. હું હમણાં એની ઘરે ગયો અને દુઃખની વાત એ હતી કે 75 વર્ષની ઉંમરે એના પપ્પા વાસણ ધોતા હતા, રોટલી કરતા હતા, કપડા ધોતા હતા. કઈ ઉંમરે? 75 વર્ષની ઉંમરે. મમ્મી ખાટલામાં, છોકરા ગાંધીનગર અંકલેશ્વરમાં. આ દુઃખ થયું ભાઈ મને. અને આજ આપણી પાસે આવડું મોટું પ્લેટફોર્મ આવ્યું છે અને આપણે ટાઈમ પાસ કરશું, આપણે મજાક કરશું. પડા જવાનું થાય ને તેથી એમ કે આજે લગ્ન આવી ગયા, હવે નહીં આવી શકું. તો કહો ને 5 વર્ષ એક મિનિટ વિજયભાઈ, 5 વર્ષ તહેવારને ભૂલ્યો, ઓનલી ફોર આરસીએમ. સિર્ફ આરસીએમ. પરિવારમાંથી કોઈ જઈ શકે તો પરિવારમાંથી મોકલો. ભાઈ જઈ શકે, પત્ની જઈ શકે, મા બાપ જઈ શકે, છોકરાઓ જઈ શકે, બાળકો જઈ શકે, મોકલો એને. મોકલો. અને વ્યવહારથી કોઈ તૂટી નહીં જાય વ્યવહાર ભાઈ, ટેન્શન નહીં લેતા. હું આજ તમને કહી શકું, મને યાદ છે એ દિવસો સુરતમાં આવ્યા પછી પણ, જ્યારે દૂધ લેવાના પૈસા નહોતા, છાશ લેવાના પૈસા નહોતા. અને તમે સમજી શકો ને, આજની તારીખમાં મારા પપ્પાનો મેં પરિચય આપ્યો કે જેને એક હાથ ન હોય, એમાં બીપી ડાયાબિટીસ હોય અને ખેતીવાડી ન હોય, તો આવી વ્યક્તિ જો હોય ને માર્કેટમાં જઈને ભીખ માંગતા હોય ભાઈ. સાચી વાત છે ખોટી વાત છે? શું કરતા હોય? પણ આરસીએમ સોરી, મારા પપ્પાએ એ ન કર્યું. મારા પપ્પાએ ખુમારજી લડ્યા, ભલે ગમે એમ કર્યું, પણ લડતા લડતા આજ હું કહી શકું કે ટિકિટ, દૂધના પૈસા નહોતા, શાકભાજીના પૈસા નહોતા. જયારે કોઈ પ્રસંગ આવતા ને ત્યારે કહેતા
ત્યારે એ કહેતા કે તમારે પ્રસંગમાં આવવું પડશે, કંકોત્રી દેવા આવે ને મારા પપ્પા કે નહીં આવીએ. એ કેમ? એ કે પૈસા જ નથી ટિકિટના. તો કહેતા કે એમ ન ચાલે, આવવું પડે, નકર વ્યવહાર તૂટી જાય. મારા પપ્પા કે દૂધ લેવાના પૈસા નથી, ટિકિટના ક્યાંથી કાઢવા સુરત થી ગામડે આવવાના? વ્યવહાર તૂટી જતા ભાઈ, અને વ્યવહાર તૂટી પણ ગયા ઘણા. પણ એવું કહેવાય છે કે સંઘર્ષમાં આદમી અકેલા હોતા, પૈસામાં દુનિયા સાથે હોય. મારા ટોટલ સગા સંબંધીમાં સૌથી પહેલા કાર મેં લીધી, સૌથી પાછળ હતા અમે, સૌથી પાછળ, અને સૌથી પહેલી કાર મેં લીધી. અને મને યાદ છે એ દિવસ જેની અરે વ્યવહાર તૂટી ગયા હતા ને, એની ઘેરે હું ઉનાળામાં બપોરે ગયો ને, સુરત થી ડાયરેક્ટ પહોંચ્યો ને, તો ઘરે શું છે ખબર? ભાઈ એવા છે, હરેશભાઈ સુરત થી ગરમ પાણી મૂકી દેજો ઉનાળામાં નાહવા માટે. શું કામ હોય? પૈસા છે સાહેબ. આ પ્લેટફોર્મ આવ્યું છે, ટાઈમ પાસ મજાક કરો, જોરદાર તૈયારી કરો. તમને જે ટાર્ગેટ તમારા પ્લાન દ્વારા હોય, દ્વારા તમને મળ્યો છે, ટાર્ગેટ પહોંચવા છે. અને હું મારી ટીમના કોઈ પણ વ્યક્તિને ભીડનો હિસ્સો બનાવવા નથી માંગતો, સફળતાનો હીરો બનાવવા માંગુ છું, દુનિયાનો રોલ મોડેલ બનાવવા માંગુ છું. તમારાથી કોઈ પ્રેરણા લે, તમારાથી કોઈ શીખે, તમને કોઈ રોલ મોડેલ માને, તમને જોઈને જિંદગી જીવવાની મજા આવે, તમને સાંભળો લોકો લાઈનમાં ઉભા. આ માટે હું તમારી પાસે માંગુ છું. તો વધારે સમય નથી લેવો, બસ આજ એટલું જ કહેવાય. એવું તો પ્લેટફોર્મ મળ્યું છે, જીતવા માટે જે ટોપડી કરી લ્યો, પાછી પાણી નહીં કરતા, હાર સ્વીકારતા નહીં, નાસીપાસ નહીં થતા, થકાન મહેસૂસ નહીં કરતા. જીતવાનું છે, અને એવી દુનિયાની પહેલા ભીડના હિસ્સો નહીં. દુનિયા તમારી સાથે, તમારી આજુબાજુમાં જોઈની થયા હોય, તમારી સાથે ચાલતા હોય, એ લોકોની પહેલા તમારી કોઈ પીન આવે, એની પહેલા તમારું કોઈ મંજિલ સુધી પહોંચો ને, એ મહત્વનું છે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. વધારે સમય નહીં લેતા. માઇક ઓવર ટુ રમેશભાઈ વાઘેલા. જી રમેશભાઈ. क्या बात है, थैंक यू, थैंक यू. અરે સર ઠુમરજી, ઘણી વખત અમુક નામ લેતા છે ને, આમ આપણે અંદરથી હાથમાં ડૂબી ગયા હોય ને, મને એવું લાગે છે, હું મારા અહેસાસો રજૂ કરું, હરેશભાઈ ઠુમર નું નામ લઉં ને મારા હાથમાં ડૂબી ગયા તરતા દેખાય. આવું કઈક આપણે બનવું. એના જીવનમાં જે સંઘર્ષ થયો હોય એ આપણા ભાગમાં